પ્રિય વૈષ્ણવો, જ્યાં સ્મૃતિ રહેતી નથી ત્યાં કૃપા યમુનાજીની સંભાળ રાખે છે. સ્મૃતિ ચૂકી ગઈ પછી પણ એક શ્લોક શ્રી યમુનાજીનો યાદ રહી ગયો. એ તો શ્રી યમુનાજીની કૃપા છે. જ્યાં દુઃખ છે ત્યાં યમુનાજી છે. શ્લોક રૂપે, સેવા રૂપે, સંવેદના રૂપે. અનાજ મેળવવા પણ બહાર નીકળી ન શકે એવી સ્થિતિ નાનપણથી યમનાષ્ટકનો પાઠ કરતા. એક બાળકી માટે જીવન પૂરું થતી હોય પણ શું થાય છે એના જીવનમાં તો કહે છે કે એક દિવસ બધું ભૂલી ગયેલી કિશોરીબાઈના મૌન મગજમાં એક પંક્તિ સ્પષ્ટ સંભળાઈ. કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. યમુનાજી આ રોગ અને એકલતામાં પણ એ પંક્તિ મારફતે ખુદ પધાર્યા. વેશ બદલીને પધાર્યા અને કિશોરીબાઈની સેવા કરવા લાગ્યા. એટલો જીવંત સ્નેહ એ શ્રી યમુનાજીનો છે અને એમની જ કૃપાથી શ્રી ગુસાઈજી તથા શ્રીનાથજી સુધીના અનુભવ દીઠા. આવો સુંદર સત્સંગ વિસ્તારથી સાંભળવા મનાતુરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર ક્લિક કરીને આખો સત્સંગ માણશો અને આપના પ્રિયજનો સુધી પહોંચાડશો. કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. જય શ્રી કૃષ્ણ.